मित्रों नमस्कार। मैं विनोद कुलकर्णी, सत्यवादी मंच न्यूज चैनल से। कामरेज के कठोदरा गांव में एक सत्संग का आयोजन किया गया है जो पिछले 8 दिनों से चल रहा है। और इस आत्मीय बंधु शिविर में चंद्र गोविंदास महाराज जो है वो प्रवचन दे रहे हैं। इस प्रवचन दरमियान संत जी के बोल बिगड़ गए और उन्होंने कुछ ऐसी बात कह दी जिससे आम्बेडकरी बंधु, बहुजन बंधु व बाबा साहब की विचारधारा में मानने वाले लोग जो है वो संतप्त हो गए। कायदो पहले आप શું કરી લે? सुनिए ચાલો इन्होंने क्या कहा। તમારો દીકરો, તમારી દીકરી 20 વર્ષ તમે એને પાલન કર્યું છે, તમે એનું પોષણ કર્યું છે, પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને, તમે કાંઈ ન કરી શકો એને. કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે. આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ છે અવલ નંબરના. એમ અને લોકો એમ કહે છે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ. વાત સત્ય છે કે નથી? આ વ્યભિચારનો કામરેજ ખાતેના એક સત્સંગમાં ચંદ્ર ગોવિંદાસ મહારાજે જે વાહિયાત બેબુનિયાદ સરકારશ્રીને એક પ્રકારે ચેલેન્જ કરનાર, સંવિધાનને અપમાનિત કરનાર જે નિવેદન કર્યું છે તેને સમસ્ત ભારતીય સમાજ અને સુરત શહેરની જનતા સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. અને આવા જે લોકો ધર્મના ચોલા હેઠળ સમાજને, સરકારને અને સંવિધાનને બદનામ કરવા મેદાને પડ્યા છે અને તેઓ કહે છે કે સંવિધાન અને સરકારના આશરે બેઠેલા શું કરી લેવાના છે. તો સરકારે પોતાની हैसियत, પોતાની તાકાત આવા લેભાગુ તત્વો સામે બતાવવું જોઈએ. એમનું કહેવું છે કે સંવિધાન ધર્મ આધારિત હોવા જોઈએ. આજથી હજારો વર્ષ પહેલાં મનુનું સંવિધાન આ દેશમાં હતું. એટલે મનુનું સંવિધાન શું કહે છે કે કોઈ પણ પ્રકારની સમાનતા હોવા જોઈએ નહીં. મહિલાઓને તો ગુલામ જેવી સ્થિતિ મનુ મહારાજના સંવિધાનમાં હતી. શૂદ્રો, અતિશૂદ્રોને તો માનવ તરીકે જવાનો અધિકાર નહીં હતો, પાણી પીવાનો અધિકાર નહીં હતો, મંદિરમાં જવાનો અધિકાર નહીં હતો. એવી સંવિધાનની કામના કરનાર આ સાધુ ચંદ્ર ગોવિંદાસજીને થોડીક હવે મારથી, કેમ કે હવે બહુ સભ્ય સમાજમાંથી આવવાના માણસો છે, ભગવાન બુદ્ધના વિચારોને માનનાર માણસો છે, ગલિચ્છ ભાષા અમે વાપરવા નથી ઈચ્છતા, પરંતુ આવા લેભાગુ પરિબળો સામે અને આવા સંવિધાનને વારંવાર અપમાનિત કરીને લોકોમાં ભ્રમ ફેલાવી એક પ્રકારે ધર્મ આધારિત સંવિધાન લાવવાની વાત કરનાર લોકોને કે ધર્મગુરુઓ સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કડક હાથે કામ લેવા જોઈએ. તો જ આવી પ્રકારની વાહિયાત વાતો, ભ્રમ ફેલાવનાર તત્વો અને સંવિધાનને બદનામ કરનાર લોકોને લગામ લાગશે. મારી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી. હરે કૃષ્ણ. એક જે વિડીયો મારા એક પ્રવચનનો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે કે જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એમની સુરક્ષા થતી નથી, એમને ન્યાય મળતો નથી, એના લઈને છે. અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી. પર્ટિક્યુલર મેં કોઈ સમાજ, કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું. પણ જે કલમ કે 18 વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે, આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે, તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે. પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ, કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે. છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી, તો હૃદયથી આપ સર્વની ક્ષમા યાચના છે. હરે કૃષ્ણ.